ફ્યુઝ માટે કરોડોના રૂપિયા આ સરકાર વેડફી રહી છે, ત્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસની એટલી જ માંગણી છે કે જ્યાં ખરેખર જે રસ્તાની લોકોને જરૂરિયાત છે, હજુ NH56 ની વાત કરીએ કે અન્ય રસ્તાઓની ગામડાઓની વાત કરીએ, ત્યાં રસ્તામાં ખાડા પડેલા એ સરકાર એક તરફ પૂરી નથી રહી અને બીજી તરફ અંગત ફાર્મ હાઉસમાં કરોડો રૂપિયા વેડફી રહી છે। ત્યારે અમારી માંગણી એટલી જ છે કે આવા અંગત જગ્યાએ પૈસા ના વેડફે અને જો એ બાબતે જો યોગ્ય ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું। 10 દિવસની અંદર જો અમારી માંગ નહીં સંતોષાશે કે કોઈ પ્રક્રિયા આ અંગે કોઈ પ્રોગ્રેસ નહીં દેખાશે તો વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જઈને રોડ અને મકાન વિભાગની કચેરીની બહાર જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવશે। ફ્યુઝ માટે કરોડોના રૂપિયા આ સરકાર વેડફી રહી છે, ત્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસની એટલી જ માંગણી છે કે જ્યાં ખરેખર જે રસ્તાની લોકોને જરૂરિયાત છે, હજુ NH56 ની વાત કરીએ કે અન્ય રસ્તાઓની ગામડાઓની વાત કરીએ, ત્યાં રસ્તામાં ખાડા પડેલા એ સરકાર એક તરફ પૂરી નથી રહી અને બીજી તરફ અંગત ફાર્મ હાઉસમાં કરોડો રૂપિયા વેડફી રહી છે। ત્યારે અમારી માંગણી એટલી જ છે કે આવા અંગત જગ્યાએ પૈસા ના વેડફે અને જો એ બાબતે જો યોગ્ય ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું। 10 દિવસની અંદર જો અમારી માંગ નહીં સંતોષાશે કે કોઈ પ્રક્રિયા આ અંગે કોઈ પ્રોગ્રેસ નહીં દેખાશે તો વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જઈને રોડ અને મકાન વિભાગની કચેરીની બહાર જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન